તો આ જંતર મંતર ઉપર અમિત શાહનો ઇસ્તીફો માંગે છે, હા, તો શું કેવું છે એમાં તમારે? એ સાચું માંગે છે, જરૂરી છે. હા, એ જરૂરી છે. પણ આ ઓલાનો તો અમિત શાહનો, મોદીનો, આ યોગીનો ઇસ્તીફા માંગે છે, આ યુવાનો એ સાચો માંગે છે. આ એ વિશે કયો મને, હું એ વિશે કહું. સાચો પણ આ માંગે. ઓલાનો શિક્ષણ મંત્રીનું તો આપી દીધું રાજીનામું. પણ આ લોકોએ જરૂર નથી. આ લોકો જે છે એ જરૂર નથી. હમ. અમિત શાહ, નરેન્દ્ર મોદી, યોગી એ જરૂર નથી. પણ એ બધા મોટા નેતા છે, એમ થોડી કઈ ખોટા રાજીનામું. છે, નેતા છે પણ ખોટા છે. દેશને બરબાદ કરી નાખ્યો આ લોકોએ. એ 4 જણાએ 4-5 જણાએ આવીને દેશને બરબાદ કરી નાખ્યો. એની વિશે તમે કહો તો તમને બધી માહિતી આપો. મોંઘવારી તેની જગ્યાએ છે, અને સમયે થોડી ઘણી વધઘટ થયા કરે. પણ આ લોકોએ આવીને તો વધારે બરબાદી ફેલાવી નાખી. તો લાયવા પણ ગુજરાત વાળા જ છે ને વધારે, સૌથી લાયવા વધારે પણ સપોર્ટ ગુજરાતનો જ છે ને. પણ એની ભૂલ છે, એ ભૂલ થઈ ગઈ. એની ભૂલ છે આ લોકોની. હમ. આટલા વર્ષથી આ વસ્તુ થઈ, એની ભૂલ થઈ ગઈ. તો પછી કેમ મોડું થઈ ગયું. તો જીતે છે કેમ ઈ એટલા બધા? દર વખતે માણા 1 વાર જીતે, 2 વાર જીતે, બસ ઘડીએ ઘડીએ થોડી જીતે કઈ. જીત્યા કરે વાત સાચી છે. હવે આ વખતે નહીં જીતે. આ વખતે જે છે ને, આ જનતા જાગૃત થઈ ગઈ. આ વખતે મેં તમને આ મુદ્દો જેવો લઈને આવે, આ સરકાર મુદ્દો જેવો લઈને આવે, હિન્દુ મુસલમાનો કે અન્ય ગમે મુદ્દો લઈને આવે એટલે એ સીટ જીતી જાય. પણ આ વખતે તો ગમે એવો મુદ્દો લાવશે તો જીતશે નહીં. જનતા જાગૃત થઈ ગઈ. આ વખતે એ જીતશે જ નહીં કોઈ. આવડો આંદોલન ને એવું થયું આ એટલે. આંદોલન થયું, જનતા જાગૃત થઈ ગઈ, બધાને ખબર પડી ગઈ કે આ હવે 1 નંબરના ખોટા માણસો છે. પણ જે એનો વિરોધ કરે છે ને એને તે ઈ પૈસા દઈને ગમે એ રીતે ઈ દબાવી જ મારે. એ અમુક જ માણસો, અમુક જ માણસો. કાં તો ખોટા કેસ કરે કે ગમે એ રીતે એને પાડવાનો જ કરે. જનતા જાગૃત થઈ. જનતા સરકારને કોઈ ન પગે. પહેલી વાત, સરકાર સામે ગમે નરેન્દ્ર મોદી કે ગમે મોટો અધિકારી હોય, સરકારની સામે કોઈની જીત ન થાય. પણ એનાથી વિશેષ મોટી વસ્તુ છે કે જનતાને કોઈ ન જીતે. એનાથી મોટી વસ્તુ એ છે. તો જનતા ધારે તો ગમે કરી. તો બધાને જાગૃત થવાની જરૂર છે. થઈ ગયા જાગૃત બધા. પણ હવે હજી એની આટલી કેટલાય બધી- અંધભક્ત બધા છે ને ઈ મોદીની જ માળા જપે છે. કેટલે ઈ એના- મોદી કે ને એમ જ કરવાનું, મોદી નામનો વોટ દઈ આવે. પણ એ ચોકડી લાગી ગઈ વસ્તુ. ચોકડી લાગી, બધાને ખબર પડી. ચોકડી લાગી.